હજી પૂરું કર્યું તાતો ડિલિવર કર્યો તાતો તરત ઓર્ડર પડ્યો. જો 52 રૂપિયાનો ઓર્ડર છે. જો ભાઈ ઓલો હજી ઓર્ડર એક્સેપ્ટ કર્યો ને તાતો બીજો ઓર્ડર અટાણે ને અટાણે પડી ગયો. એટલે કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજના વિડીયોમાં હું તમને દેખાડવાનું છું કે 12 વાગ્યા પછી રાતે તમે ઝોમેટોમાં એક્સ્ટ્રા કમાણી કઈ રીતે કરો. એક તો જે ઓફર હોય એ લેટ નાઇટની ઓફર હોય, તો આજે ઓફર છે 80 રૂપિયાની, અને એમાં તમારે 2 ગીગ કમ્પ્લીટ કરવાની હોય અને 4 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય. 12 થી 3 વાગ્યા સુધી તમારે 4 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય, અને એના સિવાય જે 2 ગીગ પૂરી કરવાની હોય, એટલે 12 થી 1ની ગીગ, 1 થી 2ની ગીગ, એ 2 ગીગ પૂરી કરી અને તમારા 4 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા તો તમારે ઓફલાઈન થવું હોય તો તમે થઈ શકો. તો આ એક ઓફર છે. અને એના સિવાય બીજી કઈ રીતે કમાણી થાય એ હવે હું તમને છે ને ડાયરેક્ટ રાતે કહું. તો અત્યારે તો ભાઈ દી છે, તો રાતે કઈ રીતે, તો આપણે થેનોસભાઈને થોડીક રિક્વેસ્ટ કરીએ કે તમારી ચપટી ઉધાર આપો, અને એમની ચપટી વગાડીને સીધા પહોંચી જાય રાતે. તો ચાલો 1 મિનિટ આવી ગયા. તો ભાઈ જો અત્યારે વાગ્યા છે 12:03, અને મેં થોડીક વાર પહેલાં જ ગીગ બુક કરી નાખી. એટલે તમારે છે ને 12 વાગ્યા પહેલાં ગમે એમ કરીને પહેલાં છે ને ગીગ બુક કરી નાખવાની. મેં 12 થી 1ની કરી નાખી હતી. અને ઓફર સિવાય બીજી કમાણી કઈ રીતે થાય ને એક્સ્ટ્રા, એ વિશે તમને કહું તો જો હે ને અહીંયા હું જે સુરતનું વરાછા ઝોન છે ને, એટલે વરાછા ઝોનનું એક ગ્રુપ છે. એમાં જે અહીંયાનો ફીડ કોચ હોય ને, એટલે કે જે વરાછા ઝોનનો મેનેજર હોય ને, રોજ જે છે ને ફોટો અને મેસેજ ને કરે કે આટલા વાગ્યા પછી આટલા એક્સ્ટ્રા પૈસા મળે. તો આજનો હું તમને શું કહેવાય ફોટો દેખાડું કે એમાં કઈ રીતે છે. તો ભાઈ જો આ રહ્યો ફોટો, આમાં લખ્યું છે લેટ નાઇટ 12 થી 3ની વચ્ચે છે ને 20% એક્સ્ટ્રા, 3 થી 7ની વચ્ચે 50% એક્સ્ટ્રા, અને 7 થી 10ની વચ્ચે 20% એક્સ્ટ્રા. એટલે કે 20% એટલે આપણે ગણો ને શું કહેવાય, જો 100 રૂપિયાનો ઓર્ડર પડે તો એના પર 20% એક્સ્ટ્રા, એટલે મને છે ને 120 રૂપિયા મળે. અને 100નો ઓર્ડર પડે એનો મતલબ એ નહીં કે સામેવાળા જે કસ્ટમરે મંગાવ્યું એ 100 રૂપિયાનું નહીં, કિલોમીટરના હિસાબે જે મારે 10 કિલોમીટર કાપવાના હોય તો એના પર મને 100 રૂપિયા મળતા હોય, તો એ રીતે મને જે મળતા હોય ને એના પર મને 20% એક્સ્ટ્રા મળે. તો અત્યારે હું હવે તમને લાઈવ દેખાડી કે જો અત્યારે 12:05 થઈ છે ને, હું ઓનલાઈન છું. હવે ઓર્ડર પડીએ ને એના પર કઈ રીતે એક્સ્ટ્રા પૈસા મળીએ તમને, અને ઓફરના તો ઓલા મળવાના જ છે જે મેં તમને કીધું એ આગળ. જોઈ લો ભાઈ ઓર્ડર પડ્યો અત્યારે. હજી મેં તમને અત્યારે જ કીધું કેટલા 12:06 થઈ છે, અને અત્યારે ઓર્ડર પડ્યો 31 રૂપિયાનો ઓર્ડર છે. એના પર 20% એક્સ્ટ્રા, એટલે 6 રૂપિયા ને 19 પૈસા એક્સ્ટ્રા. 2 કિલોમીટરથી ઓર્ડર લેવાનો છે, એટલે ઓલમોસ્ટ 3 કિલોમીટર છે. 2 ને 8 એટલે 3 કિલોમીટરથી ઓર્ડર લેવાનો છે, અને દેવાનો કેટલા 1.5 કિલોમીટર છે. લાપીનોઝનો ઓર્ડર છે, તો જલ્દી પહેલાં તો હું એક્સેપ્ટ કરી લઉં, ઓર્ડર થઈ જાય. તો ભાઈ લાપીનોઝે પૂગી ગયો છું. હવે સ્લાઇડ મારી દઈ, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ હજી ઓર્ડર રેડી નથી, હજી અહીંયા ટાઈમ તો નથી પણ હવે બસ ઓર્ડર રેડી થવાનો જ હવે. આ જો લેટ નાઇટવાળા જે કામ કરે ને બીજા રાઇડર બધા ઝોમેટોના અને બધા, લ્યો આવી ગયું રિમાઇન્ડર કે ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો, આવો અંદર. હાલો જલ્દી ઓર્ડર લઈ આવી. જો આ નંબર દેવાનો, અંદર રેસ્ટોરન્ટમાં જાઓ ને એટલે છેલ્લા 4 આંકડા હોય ને એ દેખાડવાના. તો જોઈ લો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. 2 પિઝા છે ને બીજું કંઈક છે એ લઈ લીધું હોય. હવે જલ્દી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, કેશ ઓન ડિલિવરીનો હતો, પૈસા લઈ લીધા. હવે મારી દઈ ડિલિવર. અને હે ને રાતે મોસ્ટ ઓફ હે ને આજે તો 20% એક્સ્ટ્રા આપ્યું. ઘણીવાર છે ને 25% એક્સ્ટ્રા દે, ઘણીવાર 30% એક્સ્ટ્રા દે. એનું કારણ એ પાછું કારણ કે છે ને દીમાં જે આખો દી કામ કરતા હોય ને એ બધા રાઇડર છે ને શું કહેવાય, આપણે 11 વાગ્યા સુધી લાસ્ટ હોય, 11 વાગે ભાઈ બંધ કરી દઈએ. એટલે રાઇડર ઓછા હોય એટલે રાતે છે ને શું કહેવાય એક્સ્ટ્રા પૈસા દે. જો હાલે તરત જ ઓર્ડર પડી ગયો, કારણ કે રાતે રાઇડર હોય જ નહીં. 39 રૂપિયાનો ઓર્ડર છે. શું કહેવાય 20% આજ જે એક્સ્ટ્રા દે છે એ 1 કિલોમીટરથી લેવાનો અને 3.5 કિલોમીટર દેવાનો. મેકડોનલ્ડનો ઓર્ડર છે, મોટા વરાછા AR મોલ. ઓકે, તો હાલો જલ્દી એક્સેપ્ટ કરી લઈ. જો ભાઈ ઓલો હજી ઓર્ડર એક્સેપ્ટ કર્યો ને તો બીજો ઓર્ડર અટાણે પડી ગયો, એટલે એક ભેગા 2 ઓર્ડર લેવાના. આ ઓર્ડર છે ને 3.5 કિલોમીટરથી લેવાનો છે અને 2 કિલોમીટર દેવાનો છે. તો આ ઓર્ડર એ લઈ લો. પહેલાં ઓલો ઓર્ડર પૂરો કરવાનો, પછી આ. તો પહેલાં તો આ ઓર્ડર લઈ લો હાલો એક્સેપ્ટ, એટલે એક ભેગા 2 ઓર્ડર. હાલો પહેલાં મેકડોનલ્ડે પૂગી. તો જોઈ લો ભાઈ AR મોલે પૂગી ગયા. જો એ ઓર્ડર રેડી છે કે નહીં. જો ઓર્ડર રેડી જ છે. હાલો જલ્દી ઓર્ડર લઈ લઈ પહેલાં તો જોઈ લો ભાઈ આ ઓર્ડર લઈ લીધો છે. મારી દઈ કે પિકઅપ કરી લીધો ઓર્ડર. અને હવે છે ને બીજો ઓર્ડર લેવા જવાનો, ઉમંગ ફોન એન્ડ ફૂડ. હવે બીજો ઓર્ડર લેવા જવાનો, પછી છે ને કસ્ટમરની લોકેશન બતાવી છે કે કયો ઓર્ડર ક્યાં દેવા જવાનો. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું, બીજા રેસ્ટોરન્ટે. હવે અહીંયાથી મારી દઈ ઓર્ડર રેડી છે કે નહીં. જો કે હજી ઓર્ડર રેડી નથી અહીંયા તો. અને હવે છે ને ટાઈમ બતાવીએ અહીંયાથી આપણે જોવાનું. હવે આ ડ્રોપ લોકેશન પહેલી જગ્યાએ દેવા જવાનું, એટલે કે જો આમાં ઓર્ડર લખ્યો હોય, જાણે કે આ પહેલો ઓર્ડરનો હું 10.72 મેકડોનલ્ડમાંથી લીધો હોય ને, તો આ આપણે હવે આ ઓર્ડર પિકઅપ કરી લઈને એ પછી આ પહેલો મેકડોનલ્ડવાળો ઓર્ડર આ ભાઈને દેવાનો. એના પછી ઓલો જે અહીંયાથી હું ઓર્ડર ઉપાડીને એ આ ભાઈને દેવાનો.
તો હવે અત્યારે ઓર્ડર રેડી થાય એટલે એ પિકઅપ કરી લઉં, પછી આ મેકડોનલ્ડવાળો ઓર્ડર દેવા નીકળીએ. આલા પણ બસ હવે કૂતરાથી જી પાડા સોયડા તમે તો પણ હાવ ઉઈ જતા હોવ તો ભાઈ આ બીજો ઓર્ડર એ લઈ લીધો છે. મૂકી દઈએ હાલો પહેલાં તો આ મેકડોનલ્ડવાળો, આ બીજો ઓર્ડર મૂકી દઈને હવે હાલો આ મેકડોનલ્ડવાળો ઓર્ડર જેને દેવાનો છે ને અહીંયા નીકળીએ. તો ભાઈ આ મેકડોનલ્ડવાળો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો હોય, કસ્ટમરને દઈ દીધો. ડિલિવર મારી દઈ થાય, મારી દીધો ડિલિવર. હવે જો ઓલો બીજો હતો ને ઓર્ડર એ દેવા જાય. હાલો ભાઈ ઓલો બીજો ઓર્ડર દેવા જવાનો એ જો ખાલી 800 મીટર જ છે. શું વાત છે, મજા પડી ગયો. તો ભાઈ આ બીજો ઓર્ડર એ દઈ દીધો, ડિલિવર મારી દઈ. કેશ ઓન ડિલિવરીનો જ હતો પેલા પણ દી દીધા હો. કોણ થતું? અચ્છા સુકનવાળો હાથ જોઈ તમને ને. વેરી ગુડ લ્યો. તો ડિલિવર મારી દઈ ભાઈ. ઓર્ડર બે ઓર્ડર દેવાઈ ગયા છે. તો આ રીતે મલ્ટિપલ ઓર્ડર ડિલિવર કરવાના. ઘણી વાર તો છે ને 3 ઓર્ડર એ પડે. હજી પૂરું કર્યું તા તો ડિલિવર કર્યો તા તો તરત ઓર્ડર પડ્યો. જો 52 રૂપિયાનો ઓર્ડર છે અને 10 રૂપિયા જે 20% એક્સ્ટ્રા છે ને એ જડ્યા છે. તો 3.6થી ઓર્ડર લેવાનો છે ને 4.5 કિલોમીટર દેવાનો. તો હાલો જલ્દી પહેલાં તો એક્સેપ્ટ કરી લઈ. અને એના સિવાય તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ છે ને અત્યારે જો કેટલા વાગ્યા છે, અત્યારે 12:53 થઈ છે. એટલે મેં 1 ગીગ બુક કરી હતી અને 1 ગીગ નહોતી બુક કરી. તો તરત છે ને પહેલાં કરી લેવાનું, નકર પછી આખી ઓફર એ જાય ને ખાલી આ એક્સ્ટ્રા જડે ને એ જ જડે, એના સિવાય કંઈ ન જડે. એટલે પાસે ને ગીગ બુક કરી લઈ. તો આ કંઈ આપણે આરી 1 થી 2ની ગીગ બુક કરી લઈ. તો બુક કરી લીધી હે ભાઈ. હવે જઈ રેસ્ટોરન્ટે. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી કસ્ટમરની લોકેશને મૂકીએ. તો ભાઈ આ ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરી આજ નકરા કેશ ઓન ડિલિવરીના જ આવ્યા છે ઓર્ડરો. હવે માર દઈ આમાં ડિલિવર કરી નાખીએ. ઓર્ડર થઈ ગયો ભાઈ ડિલિવર ઓર્ડર. કેટલા રૂપિયા? 63 રૂપિયા જડ્યા. 8 કિલોમીટર ગાડી ખેંચી અને 27 મિનિટમાં ઓર્ડર પૂરો કર્યો. ભાઈ અત્યારે 2 મિનિટ માટે ઓફલાઈન થઈ ગયો હોય. રાયતી છે ને કામ કરવાની મજા આવે, કારણ કે ટ્રાફિક છે ને જરી કે ના હોય એટલે ફટાફટ ઓર્ડર પૂરા થાય. અને ફટાફટ એટલે ખાલી 50ની સ્પીડે જ ગાડી હકાવવાની. મારો નિયમ ખાલી છે ને 50ની સ્પીડે જ ગાડી હકાવવું. જઈ મેં ઝોમેટો ચાલુ કર્યું ને તો પહેલાં તો છે ને માતાજીને હમ ખાઈ લીધા કે 50ની ઉપર છે ને ગાડી કોઈ દી હકાવવાની જ નહીં. કસ્ટમરના ગમે એટલા ફોન આવે ને ગમે એટલી ઉતાવળ હોય એ કે ભાઈ જલ્દી કરો, માથાકૂટ ગમે એટલી કરે, 50ની ઉપર ગાડી હકાવવાની જ નહીં. કારણ કે જાન હે તો જહાન હે ભાઈ, બાકી બધું તો જોયું જાય. અને એના સિવાય એક વસ્તુ છે ને કે લેટ નાઇટ કામ કરવામાં છે ને અમુક એરિયામાં જ મજા આવે. જાણે કે હું છે ને મોસ્ટ ઓફ છે ને મોટા વરાછા હોય તો કામ કરું, નાના વરાછાઓમાં ઓર્ડર પડતા હોય તો કરું. એના સિવાય કાપોદ્રા છે, પછી હીરાબાગ છે, આ બધો છે ને ઓળખીતો એરિયો. એટલે આ એરિયામાં છે ને હું કહેવાય ઓર્ડર પડતા હોય ને તો જ લેટ નાઇટ સુધી કરું. કારણ કે સિટીમાં અમુક એરિયા આવે છે ને કે ચાલે અહીંયા છે ને બીક લાગે હરખાઈની કે લૂંટફાટ ન થઈ જાય. જેટલું કમાયું ના હોય એના કરતાં તો વધારે વયું જાય. તો આ અમુક વસ્તુ છે ને ખાસ કરીને ધ્યાન રાખવાની. હવે જલ્દી ઓનલાઈન થઈ જાય ને છેલ્લો ઓર્ડર કમ્પ્લીટ કરી લઈએ એટલે 2 વાગી જાય. અને 2 કલાકમાં કેટલી કમાણી આ તે શું થયું એ તમને થોડીક વાર પછી કહું. તો પહેલાં તો ઓનલાઈન થઈ જાય આર્યા ખૂણામાં. એટલે ઓનલાઈન થઈ જાય ને એટલે તરત ઓર્ડર પડીએ. જોજો ત્યાં લાઈવ તમને દેખાડું, મને વિશ્વાસ છે. પેલા વિશ્વાસ છે પડી ગયા. એટલે ક્યારેક ન એ પડે એવું કંઈ છે નહીં. હવે તમે સમજી જાઓ યાર, ક્યારેક ન એ પડે. અને આ જો આ છે ને આ મેં અત્યારે ગો ટુ હોમ મારેલું છે. ગો ટુ હોમ એટલે કે શું કહેવાય, આપણે જાણે કે મારે મોટા વરાછામાં ઓર્ડર જોતો હોય તો આ મોટા વરાછા હું આમાં મારી દઉં ને ગો ટુ હોમમાં, તો મોટા વરાછાનો ક્યાંક ઓર્ડર હોય ને તો અહીંયાનો ઓર્ડર મારામાં પડે. કંઈક કામ કરે, કોઈક વાર તો ન એ કામ કરે, પણ હું મોસ્ટ ઓફ મારીને જ રાખું કે ગો ટુ હોમ હાલો મોટા વરાછા છે એ બધો એરિયા જે જાણીતા એરિયા છે ને એનું મારી દઉં એટલે ઓર્ડર પડવો હોય તો પડી જાય. ભાઈ સાહેબ 1 મિનિટ થઈ ગયા હજી નો પડ્યો ઓર્ડર. અચંભિત. જોઈ લો ભાઈ, આ ઓલા 80 રૂપિયા તમને કહેતો હતો ને ઓફરના એ મળી ગયા. 2 ગીગ પૂરી થઈ ગઈ. એટલે હું તો છે ને આજે 7 વાગ્યાથી આવ્યો હતો તે એટલે 2 ગીગ કમ્પ્લીટ થઈ ગઈ. બાકી ઓલું 12 થી 1 અને 1 થી 2ની ગીગ પૂરી કરવી જ પડે. એટલે તમે જો 12 વાગ્યા પછી આવો તો એ રીતે 2 વાગ્યા સુધી તો ફરજિયાત ઓનલાઈન રહેવું જ પડે. અને 4 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ રીતે કંઈક શું કહેવાય તમને ઓફર એ મળી જાય. ભાઈ ઓલમોસ્ટ હું 20 મિનિટ બેઠો હું, હજી ઓર્ડર પડ્યો નથી એટલે લાગતું નથી આજે ઓર્ડર પડીએ. તો આ રીતે તમે છે ને 12 થી 2 વાગ્યા સુધીમાં ઓફરના જે પૈસા હોય ને એ તમને એક્સ્ટ્રા મળે. અને એના સિવાય જો મેં આગળ તમને કીધું કે 20%, 25% અને 30% જે તમારું ઝોન હોય એમાં રાખ્યું એ રીતે એક્સ્ટ્રા પૈસા મળે. 12 થી 2ની કમાણી વિશે તમને કહું તો 4 ઓર્ડર પડ્યા હતા. એ 4 ઓર્ડરના ટોટલ 174 થતા હતા. પ્લસ ઓલા ઓફરના 80 રૂપિયા મળ્યા એ, એટલે ટોટલ થયા 254 રૂપિયા. અને માઇનસ એમાં હાલો આપણે પેટ્રોલ 50 રૂપિયાનું ગણી લઈએ તો 50 રૂપિયાનું પેટ્રોલ
એટલે 200 રૂપિયાનું કામ થયું, એટલે કલાકે 100 રૂપિયાનું કામ થયું. અને એ તો 1:30 વાગ્યા પછી છે ને ઓર્ડર નથી પડ્યો. નકર આ પહેલી વાર એવું બન્યું કેટલો ઓર્ડર નથી પડ્યો, કારણ કે અત્યારે જગાતના કામમાં શું ને, જો બાય ચાન્સ હીરાબાગ ને એ કરાવો ને તો તરત ઓર્ડર પડે. ભાઈ હવે હું એ ઘરે જઈને સૂઈ જાઉં. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.